સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં કામ દરમિયાન રત્ન કલાકારનું સરણ અચાનક ફાટતા અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં નવીન નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં રોજની જેમ કામ ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક રત્ન કલાકારનું સરણ ફાટ્યું। સરણ ફાટતા જ કારખાનામાં અફરાતફરી મચી ગઈ। આ અકસ્માતમાં હીરાના કારખાનામાં કામ કરતા નવીન નામના યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો છે, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવી છે। અકસ્માતની જાણ થતાં મૃતકના પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા। મૃતકના પરિવારજનોએ કારખાના માલિક સામે યોગ્ય ન્યાય અને વળતરની માંગ ઉઠાવી છે। પરિવારજનોનો આરોપ છે કે કારખાના માલિક દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી, જેને લઈને પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। हाँ, सो नमस्ते। मेरा नाम शंकर है और ये मेरा भाई है और ये भी मेरा भाई है और जो डेथ हो गया वो भी मेरा भाई है और ये सब एक ही कंपनी में काम करते हैं। ये तीन लोग, जो डेथ हो गया वो तो अंदर ही है और इसका चोट लग गया है। ये सब कारखाने की लापरवाही से हुई है। मेंटेनेंस नहीं किया। जो मोटर था, सरन था, 1 महीने पहले उनको वहाँ पे शॉर्ट भी हुआ, करंट भी लगी, फिर भी उन्होंने ध्यान नहीं दिया। अभी ये घटना हो गई, सरन फट गया लेबल के बिना। जब लेबल नहीं होता है तो सरन फट गया, फिर भाई का डेथ हो गया और इसका काफ़ी चोट आई है। अब जब तक हमको न्याय नहीं मिलेगी तब तक हम यहाँ से हिलेंगे भी नहीं और बॉडी भी नहीं लेंगे। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज़, सूरत।